મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું. આજે સવારે તમે કેમ છો? શું તમે ખુશ છો? ઈસુ ખ્રિસ્ત ચમત્કારિક પ્રભુ છે. શું તમે પ્રભુનું ટેબરનેકલ જોઈ રહ્યા છો? આ પોતે એક ચમત્કાર છે. તમે જુઓ, એક સમયે આ સ્થાન નારિયેળનું બગીચા જેવું હતું અને એક ભાઈએ આ જમીનને ખરીદી તેને જીસસ રિડીમ સેવાને આપી દીધી અને કહ્યું કે લોકો આ જગ્યાએ ભેગા થાય અને તે માટે એક વિશાળ ઇમારત તમે અહીં બનાવો. પરમેશ્વરે તે ખરીદી આપી અને તમે આનો આગળનો ભાગ જોઈ રહ્યા છો. તમે ઘણીવાર જોયું હશે. તે પૂર્ણ થયું છે એવું લાગતું નથી. શું તમે આમ વિચારી રહ્યા છો? તે પૂર્ણ થયું નથી. અમારા સ્થાનને હજુ બનાવવું પડશે. તેથી આગળનો ભાગ પ્રભુ જે ઈચ્છે છે તે મુજબ થશે. કેટલીક વસ્તુઓ આવી છે જે પ્રભુ વિલંબ કરે છે, મહાન હેતુ માટે વિલંબ કરે છે, પરંતુ તે યોગ્ય સમય પૂર્ણ થશે. અને જુઓ, પરમેશ્વરે ઘણી બધી બાબતો યોગ્ય સમયે પૂર્ણ કરી છે. ઠીક છે, પ્રભુ આજે શું કહે છે? જો તમે આમ પૂછો તો ઈશ્વરનો ભક્ત પ્રાર્થના કરે છે. ગીત શાસ્ત્ર 94:18 વચન, હે યહોવા, જ્યારે મેં કહ્યું મારો પગ લપસી જાય છે, ત્યારે તમારી કૃપાએ મને ઝેલી લીધો. જ્યારે હું કહું છું મારો પગ લપસી ગયો, લોકો કહે છે મારો પગ લપસી ગયો. ધારો બાથરૂમમાં ગયા અને તમારો પગ લપસી જાય, તમે પડી જશો, ઈજા થશે, પગ તૂટી જશે ને પથારીવશ થઈ જશો. જ્યારે બસમાં ચડશો ત્યારે પગ અચાનક લપસી ગયો તો તમે પડી જશો, ઈજા થશે ને પથારીવશ થઈ જશો. વિચાર કરો, લપસી જવું. જ્યારે રસ્તા પર ઝડપથી ચાલીએ છીએ, પાણી વચ્ચે જોયું છે, અને તેના કારણે ઘણા બધા લોકો લપસી જશે. લપસી જવું એક વસ્તુ છે અને તમે વિચારી જુઓ, દરેકના જીવનમાં થાય છે. જે પણ રસ્તે આપણે ચાલીએ છીએ આપણે લપસી શકીએ છીએ. દરેક પોતાના જીવનમાં લપસી શકે છે. પણ જ્યારે મેં કહ્યું કે મારા પગ લપસી ગયા, હે પ્રભુ, તમારી દયાએ મને પકડી રાખ્યો. પણ જ્યારે હું લપસી ગયો ત્યારે હું પડી ન જાઉં, ઈજા ન પામું, પથારીવશ ન થાઉં, થાકી ન જાઉં, તે માટે પરમેશ્વરની કૃપાએ મને પકડી રાખ્યો છે. તમે મને પકડી રાખ્યો. આ તે ભક્તનો અનુભવ હતો. આ અનુભવ આપણા જીવનમાં પણ છે. તમારા જીવનમાં પાછા ફરીને જુઓ. તમે જે પણ સ્થાનમાં હોવ, તમે તમારા આધ્યાત્મિક જીવનમાં પડી ગયા હશો, તમારા નોકરીના સ્થાને પડી ગયા હશો, તમારા કૌટુંબિક બાબતોમાં તમે કદાચ પડી ગયા હશો, તમારી સેવામાં કદાચ તમે પડી ગયા હશો. એ જ રીતે તમે જે કંઈ પણ કરો છો તેમાં બધું સારી રીતે ચાલે છે, પરંતુ અચાનક લપસી ગયા, તમે અચાનક પાછા પડી ગયા, તમારું અચાનક પતન થયું છે, અચાનક નુકસાન થયું છે. એ છે લપસી જવું. જ્યારે આવું થાય છે, આગળ શું થશે એમ વિચારીને આપણે ડરી જશું. કોઈ હાથ નહીં લંબાવશે તો શું થશે? હું તો નાશ થઈ જઈશ એવી રીતે વિચારો છો, પરંતુ છેલ્લે હાથ આવશે. એ પ્રભુનો હાથ છે. હે પ્રભુ, મારા પગ લપસી રહ્યા છે. હું ઘણા આશીર્વાદ, સારી વસ્તુ ગુમાવું છું. હું પાછળ હટી રહ્યો છું. મને ખબર નથી કે શું કરવું. શું તમે આમ વિચારો છો? ત્યારે પરમેશ્વરની કૃપા તે આપણને પકડી લેશે, આપણને બચાવશે. તે આપણને દુઃખી થવાથી બચાવશે, અસર થવાથી બચાવશે, પડવાથી પણ બચાવશે અને નાશ થવાથી બચાવશે. તે પ્રભુની કૃપા છે, કારણ કે પ્રભુના માણસે પોતાના જીવનમાં આનો અનુભવ કર્યો. હે પ્રભુ, જ્યારે મેં કહ્યું કે મારો પગ લપસી રહ્યો છે, તમારી કૃપાએ મને પકડી લીધો. તમે આજે લપસી રહ્યા છો આમ વિચારતા હશો. તેથી જ પ્રભુ તમારી સાથે વાત કરે છે. તમે કોઈ બાબતમાં લપસી રહ્યા છો, તમે ખતરનાક પરિસ્થિતિમાં છો, વિચારી રહ્યા છો શું થશે, કેવી રીતે થશે એમ વિચારો છો. પ્રભુ પોતાનો હાથ લંબાવશે. ડરશો નહીં, હું સાથે છું. મારી કૃપા તમારા ઉપર છે. હું તમારા પ્રત્યે સચેત છું. હું તમને ટકાવી રાખીશ એમ કહેશે. પિતરનો વિચાર કરો. તે સમુદ્રમાં ડૂબી રહ્યો હતો. તે લપસી પડ્યો. તેણે ભયને સ્થાન આપ્યું. જ્યારે ડૂબી રહ્યો તો બૂમ પાડી, હે પ્રભુ, મારી રક્ષા કરો. તે ડૂબી જાય તે પહેલાં ઈશુએ પોતાનો હાથ લંબાવ્યો અને તેને બચાવી લીધો. એ જ રીતે જ્યારે તમે લપસવાનું શરૂ કરો છો, ઈશુ મને બચાવો આમ કહો, ઈશુ મારી રક્ષા કરો આમ કહો. જ્યારે તમે તમારો હાથ લંબાવીને બોલાવશો, તેમનો હાથ તમને પકડી લેશે, બચાવશે. ઈશુનો હાથ અમારા માટે લંબાયો છે, મારા પુત્ર પુત્રી. તે કહે છે, હું તમારી સાથે છું. હું તમારું રક્ષણ કરીશ, માર્ગદર્શન આપીશ. શું તમે તેમના હાથોને શરણાગતિ આપશો? હે પ્રભુ, હું લપસી રહ્યો છું મારા પિતા. શું થશે, કેવી રીતે થશે, હું આમાંથી કેવી રીતે બચી જઈશ? હું આ રીતે પરેશાન થાઉં છું. હે પ્રભુ, હું મારો હાથ તમારા હાથમાં સોંપું છું. તમારી કૃપા મને ટકાવી રાખે તે માટે તમારી સ્તુતિ થાવ. ઈશુના નામમાં આમીન, આમીન.